ગયો તો તમે ભાઈ જવાનો દે, ગાડી નો આવે ત્યાં સુધી નો જવા દે. ગાડી નો આવે ત્યાં સુધી નો જવા દે. ગાડી બંધ કર, જલ્દી ગાડી બંધ કર. પરદ્રી જાવ ભાઈ. હે પરદ્રી તમારે પડદરી જવું હે આવી જાઓ. કેટલા લેવું? હું પૈસા હોય આવી જાઓ ને. તમારે પડદરી ઉતરવું છે ને આ સાઈડ ઉતરવું ઓલી સાઈડ ઉતરવું? બાયપાસ ઉતરવા. બાયપાસ ઓલી ચોકડી આવે અહીંયા જ ને આવી જાઓ. હું પૈસા લઉં. અરે આવી જાઓ બાપા. પડદરી જ ઉતરવું છે ને તમારે હું પૈસા લેવાના? 22 કિલોમીટરમાં હું પૈસા લઉં. હું 500 કહીશ તમે આપશો? 800 તો નો હોય ને. આ તો આવી જાઓ ને તમે. હું યાર ભલા માણા યાર તમે આ શરમાવો છો. અહીંયા પડદરી 22 કિલોમીટરમાં થોડી પૈસા લેવાના હોય. તમારી ગાડી હોય હું બેસું તો તમે પૈસા લ્યો. ઈ તો નો લેવાના હોય. પડદરી તમને કદાચ જામનગર જવું હોય તો બરોબર સમજી ગયા અમે. પટો ફેરી લો ને. થેલામાં તમારી તકલીફ કરે એવી કઈ વસ્તુ નથી ને? ના ના એવું કઈ. હે ફટાકડા બટાકડા નથી ને? ના ના તો દિવાળીનો સામાન ખાલી દેવા જાવ. પડદરી ના પરદ્રી. તમારા માસી રે. તમે પડદરી ના? હું રાજકોટનો. કે આટલામાં રહેવાનું? ઓ માધાપર બાજુ લેવાનું. ભણતા લાગો. ભણું. સાથે ઓલું ગ્રોસરીનું છે. ગ્રોસરીનું પેલું કરિયાણા. ડોક્ટર લાગો તમે. ડોક્ટર લાગો. ના ના અમે તો ડોક્ટર નથી. અમે તો ડોક્ટર નથી. પણ અમારા પપ્પા છે ને એ સરકારી નોકરીમાં છે બરોબર. અને એ ડોક્ટર છે. સરકારી દવાખાનું છે ને એ સંભાળે પપ્પા. એટલે ભાઈ પપ્પાને સરકારી નોકરી હોય એટલે કઈ કરવાની જરૂર ન હોય. બરોબર. મોજની જિંદગી હોય. હે મોજની જિંદગી હા, હોય. મોજની જિંદગી હોય. અમારા પપ્પા છે ને એ આમ કઈ મને કઈ કરવાય ન દે. બરોબર. અમે બે ભાઈઓ હી. જય ભાઈ હા. શું નામ? હું મોટો છું. મારું નામ જંતર અને મારું નામ નાનો ભાઈ છે મંતર. નામ હારા હે. જંતર મંતર. જંતર મંતર. એમાં એવું હતું પહેલા છે ને અમે દિલ્હી રહેતા. પપ્પાની અહીંયા નોકરી દિલ્હી હતી બરોબર. તો અહીંયા ઓલું જંતર મંતર છે ને એટલે અહીંયાથી પપ્પાએ નામ રાખ્યા. પહેલા મારો જન્મ થયો. આ મારા કરતા 10 વર્ષ નાનો હોય એટલે પહેલા મારો જન્મ થયો એટલે મારું નામ જંતર રાખ્યું. પછી આનું જન્મ થયો તો મંતર નામ રાખ્યું. જંતર મંતર. બરોબર. તમારું નામ જંતર, ભાઈનું નામ મંતર. હા માતાજીની દયા હે, બધું હાલે રાખે. પૈસો એટલો હે. પૈસા હમણાં બાપા રિટાયર થાય અમારા ધોમ પૈસા આવશે. ઓછે 5 કરોડ રૂપિયા આવશે. બાપા રિટાયર થાય ને સરકારી દિલ્હી ને બધી જગ્યાએ બદલી થઈ અમારા પપ્પાની. બરોબર. એટલે આમ કોઈ ચિંતા જેવું નથી. આ તો અત્યારે ગાડીમાં જાય. બાકી અમે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરવું હોય અહીંયા તો અમે ફ્લાઇટમાં જ જઈએ. આંટો મારવા નીકળ્યા અમે કે રોડ કેવા હી જોઈ લઈએ એમ. બાકી તો અત્યારે અમે જામનગર જઈએ ખાલી ઘૂઘરા ખાવા. ખાલી ઘૂઘરા ખાવા. ઘૂઘરા ઘૂઘરા ખાવા. અમે અહીંયા જાશું ઘૂઘરા ખાઈ પાછા રાજકોટ. બરોબર. સ્પેશિયલ. ઓલા જોટાઈ હાયરો હાયર ખાઈ લેવા. જોટા ઈ જોટા વાળો મોડો ચાલુ થાય. જોઈએ કેટલો ટાઈમ છે. જેરીના જોટા ને હા ખાશું. અમે જો મન હમણાં વચ્ચે 3 દિવસ પહેલા મારે ભજીયા ખાવાનું મન થયું. ગોંડલ ભજીયા ખાઈએ એવા. આવડું બધું રાજકોટમાં મને ઠેઠ ગોંડલ ગયા. ગોંડલ પણ જઈએ. આમાં ભાઈ જો આમાં તો એવું બાપા હે. કમાય વાપર રાખશું ક્યાં? ભેગું કરીને માનો કે શું થાય. મારા લગ્ન થાય ને ઘરવાળી જો એવી નીકળે ને પછી પ્રોપર્ટી માંથી ભાગ અત્યારે પડાવી લે. ખબર હે ને એના કરતા વાપરો ને જીવો. મોજની જિંદગી જીવો. પોરબંદર ની ખાજલી વખણાય તમને ખબર હતો? પોરબંદર ની ચામાં ખાઈને ખાજલી કે હમણાં લગભગ અઠવાડિયું પહેલા ખાજલી નું મન થયું તો 1 પેકેટ લેવા ખાજલી 1/2 કિલો ખાજલી લેવા પોરબંદર ગયા હતા અમે. એટલે ચિંતા નથી. પપ્પાની સરકારી નોકરી હે. દાદાની એ સરકારી નોકરી હતી. બહુ ભેગું કર્યું અમારા બાપ દાદા. દાદાના પપ્પા હતા એટલે પપ્પાના દાદા એમ એ અંગ્રેજોના જમાનામાં અધિકારી હતા. એટલે ત્યારથી બધું એવું જ હાલે રાખે. સરકારી કામ કરતો. તો તમે ભણેલા હશો? ના ના હું 10માં 3 ટ્રાય આપી મેં અને આ 10માં 5 ટ્રાય આપી. પપ્પાએ કીધું મૂકી દો ભણવાનું.
પપ્પાની સરકારી નોકરી હોય બરોબર ભાઈ ભણીને શું કરવું એમાં? હા. સાચી વાત છે અત્યારે પપ્પાનો દર મહિને 5.5 લાખ પગાર છે 5.5 લાખ ક્યાં ઈ ખૂટશે, ક્યાં વાપરશે? બરોબર ક્યાંક તો વાપરવાનો હોય હા એમ ને ભણીને હવે 15,000 ની નોકરી લેવી. હા, ઈ તો ઠીક મોટા જંતર તને કહું હમ. આ પૈસાની વાત નીકળી હમણાં પપ્પા કહેતા હતા હમ. 2-3 દિવસ પહેલા એના પાકીટમાંથી 5,000 ગાયબ થયા. સાચું બોલજો ભાઈ ના, તું ખોટું બોલતા, મને તારી ખબર હે. સાચું બોલ. સાચું કહે, 2,000 રૂપિયા પછી નીકળ્યા હતા. સાચું કહે, 2 દિવસ પછી મેં હાલ 5 મેં ઉપાડ્યા હતા, પછી ના 2 કોને બધું સાચું કહેજો તું. સાચું કહે છે તું. મારી ગર્લફ્રેન્ડ ભેગો ગયો તો, ગર્લફ્રેન્ડ ભેગો પોકેટ મની પૂરી થઈ ગઈ હતી, પછી 2,000 પછી મેં કાઢ્યા, પણ 5 તો તે કાઢ્યા ને. 5 મેં કાઢ્યા. મેં કહેતો નહીં. મેં જોયા ઓલી તે હે ને ઘડિયાળ લીધી, મેં કીધું આ જણે એ પપ્પા નો ના, હું થોડો પણ હવે આપણું જ છે. હવે કઈ ચોરી કહેવાય? ચોરી નો જ કહેવાય ને. આપણા જ ઘરમાંથી આપણે કાઢી ચોરી થોડું કહેવાય? ઈ કહેવાય ઈ આપણા 2 ભાઈઓ સમજી લે. પણ એક સાંભળ તો ખરો, ઓલો આપણો ચા વાળો છે ને, ઓલો હા. દિલો, હા એને છે ને મારે 500 મોકલવાના હતા. શેના? એ દિલા પાસેથી મેં થોડા દિવસ પહેલા 500 ઉધારા લીધા હતા. એલા પણ તું કેટલો ખર્ચો કરસ? પછી મારે જરૂર હતી, મનીયાન જોઈતા હતા તો મેં લીધી. તારી પાસે ગૂગલ પે માં છે 500 રૂપિયા? 500 મારી પાસે તમારી પાસે છે 500 કાંઈ ગૂગલ પે માં? 500 ની હે કેટલા હશે તમારી પાસે? એમાં ઓનલાઈન ક્યાં વાપરવું? હે ઓનલાઈન નથી વાપરતું ખોટું ન બોલો. તમે યાર ગ્રોસરી નો ધંધો કરો, નથી વાપરતા? ના હે ત્યાં તો સ્કેનર બેનર ને એવું કઈ એ તો નું ભાઈ ના એમાં જાય ને એવું. ખિસ્સામાં પડ્યા અત્યારે? 40 હશે હે 40 હશે ગાય માં આવ્યો તો એટલે ચાલી તો દો, વાંધો નહીં. ખરેખર ચાલી છે તમારી પાસે તો. તો બીજે પૈસા જ નથી, પાછા કેવી રીતે આવશો? એ તો ગમે કલેશ માસી પાસેથી લઈ લઈશ એવું લમણા આટલા બધે જાવ તો કઈક ખીચામાં રખાય ને કઈક 5-10 હજાર રૂપિયા. તમને તમે અમે પડદરી અહીંયા ઊભા રહીએ, તમે માસી કેટલા દૂર રહીએ? માસી આ અંદર રહે હજી ગામમાં અંદર તો મૂકી જાય ને અહીંયા મૂકી જાય ઘર સુધી. માસી પાસે 500 રૂપિયા લઈને દઈ શકો અમને? તો રહેવા દો તમે, તમારી સરકારી નોકરી છે, તમે મારી પાસેથી માગો. અમારે નથી સરકારી. અમારે પપ્પાને ક્યાં પપ્પાને સારું તો હતું એ 40 તમને દઈ દીધા, હવે તમે ગાડી કરો. અરે આ ભાડું નથી જોઈતું અમારે. આ તો શું છે કે મેં કીધું જરૂર પડે ને એટલે લીધા હતા. પણ હજી 500 નો મેળ થઈ જાય ને તમારે અહીંયા જામનગર થી નાસ્તો બાસ્તો કરીને પાછા આવી શકીએ અમે. તમે તો પૈસા વાળા હો ને, તમે તો હે પૈસા વાળા હો ને પણ તમે. હમણાં નથી. એમ એવું હતું બાપા પાસેથી ને લેવાના જ રહી ગયા હતા. એ પપ્પાનો ફોન હે. કોઈ બોલતા નહીં થોડી વાર ભાઈ. હા પપ્પા. ના ના હા એ જંતર ભેગો ના, અમે તો હે ના અમે તો ચા પીવા આવ્યા. ચા બોલો, ચા 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 ચા. ના ના રેલવે સ્ટેશન નથી. ના ના રેલવે સ્ટેશન નથી પપ્પા. અરે ઈ તો ઓલા ને કે કેટલી આપો? અડધી આપો. મોટેથી બોલો. કેટલી આપો? અડધી આપો. આ બે ની અડધી અડધી ભરો. ઓકે હાલો અરે ભરી દઉં. હા બીજું શું ખાવું? ભેગું કઈ ચાવો? બીજું કાંઈ જોઈએ ભાઈ તમારે? અરે ના 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 ચા ચા જ ખાલી ભાઈ ચા. હા ઓકે હાલો. ના ના રેલવે સ્ટેશન નથી ભાઈ. એમ કયો હા. અને કાચની રકાબ કાચના ઓલા ગ્લાસમાં ભરું કે રકાબીમાં ભરું? મોટી કાબીમાં ભરું કે કાચના ગ્લાસમાં ભરું? અરે ભાઈ ગમે એમાં ભરો ને, અમે પી લઈ ગમે એમાં ભરો. ઓકે ઓકે હાલો. ના ના તમને નથી કેતો પપ્પા. હા તમે નહીં ગયા, તમે બોલે રાખો. ચા અડધી ચા આપો. ચા અડધી કે આખી? તમે નહીં ગયા. ઓ મોટા ભાઈ. હા લેકિન એક સેકન્ડ નો અમે તો દીધી હતી ને ગાડી. અરે ના જંતર ને પૂછી લ્યો, અમે ત્યાં મૂકવા ગયા હતા. ચા ચા આખી કે અડધી? એ ભલે એ ભલે. ના એટલે આમ અવાજ બેહી ગયો, બીજું કઈ નહીં. હા ભલે. હા ના ના ખોટું નથી બોલતા. એ ભલે. આ ગાડી મૂકવાનું કીધું તું ને પપ્પાએ, ને 2 દી થી આપણે લઈને રખડી અહીંયા ગેરેજ વાળા ત્યાં પોગી ગયા બાપા. હવે પોલીસ સ્ટેશને જઈએ, લોચો થાય હવે. અરે ઈ આમાં કે આપણી ગાડી ચોરાઈ ગઈ છે ઈ કે. અમારે કેમ કેવું કે અમે 2 લઈને રખડી ગાડી?
કહી ના દે. ભાઈ તમે પણ યાર વ્યવસ્થિત ચાય તમારે કરવાનું હતું યાર ને ઈ કે અહીંયા ક્યાં રેલવે સ્ટેશને પોઈ તમે ગયા યાર રેલવે સ્ટેશનની જેમ બોલવા માંડ્યા ચાય યાર પણ આવા ભવાડા નહોતા તમે કરવાના કીધું ભાઈ. એટલે બોલ્યો હું. પણ તો વ્યવસ્થિત બોલાય કે આપણે ચા ની ટપરી ઉપર ઈ ચાય થોડી ઈ ખાલી એટલું પૂછે અડધી આપું આખી પણ આપું તારે એવું ક્યાં તમને યાર એટલી નો મને આ ભાઈએ કીધું પણ એટલે એટલી બોલ્યો. ખબર ન હોય ચા વાળાને કોઈ ચા એમ બોલતું હોય રેલવે સ્ટેશન ને બસ સ્ટેન્ડ સિવાય. એટલે તમે આમ જ ચા વેચતા હોય અહીંયા તમારી અહીંયા ક્યાં ચા વાળો તો તમને ચા વેચતા ન આવડે કહું તો હોય ગોસરીની દુકાને. હવે આનું શું કરવાનું ઈ જે ચા વેચે પણ આ ઈ. ગાડીમાં જો ને આ હાલતી જ નથી યાર એક તો રિપેરિંગ કરાવી દીધી હોત ને કાંઈ ન હોત યાર મારું થાય છે બીપી લો હવે હું કરવું. તું સ્ટેરિંગ ચેક કર તો હું પાછળ જોઉં જરાક હું કાઈ ચેક ન કરું એક તો મારે આ ઉપાડી હું કાઈ ન કરું ઈ તારી ભાઈ રીતે મારી જોઈ વાત લે. સાંભળો તમે આમ સાઈડ આવી જાઓ તો જરાક આ ખાલી ચેક કરો ત્યાં સુધી પાછળ જોઉં ધોઈ નાખવાના હતું હું તમને કહું, અહીંયા છે ને લીવર મારજો પાછળ આ કાંઈ છે ને ગાડી તું આઈડિયો કર યાર મારું હવે હે ને અંદર બેસી જાવ અહીંયા આ તમે આ ફાવે નથી ફાવતી ગાડી હલાવતા આવડે નથી આવડતી કઈ વાંધો નહીં અહીંયા છે ને આ જો આ લીવર છે આ લીવર ખાલી આમ થોડુંક ફટ લીવર કરો થોડુંક કરો બસ વધારે ન કરતો આ લીવર કરો લીવર મારો તું આવ તો બહાર જરાક જો તો જલ્દી બેસ ગાડીમાં બેસ તું જલ્દી બેસ ફટાફટ બેસ આ અમારી ગાડી ચોરાઈ ગઈ હતી આ ભાઈ જો મળી ગયા છે અમને ક્યારની ગોતતા હતા અમારી ગાડી ચોરી થઈ ગઈ હતી આ ભાઈ આજ જે જો સ્ટેરિંગ ઉપર બેઠા છે આ ભાઈએ ચોરી છે અમારી ગાડી રિપેરિંગ ની આ પડી હતી ગેરેજે પડી હતી ગેરેજેથી અમારી ગાડી 2 દિવસ પહેલા ચોરાઈ ગઈ હતી કેમેરો ચાલુ છે ભાઈ આ ક્યાંથી ચોરી અમારી ગાડી આ ચોરેલી ગાડી ક્યાં લિફ્ટ માંગી એટલે બેઠો તો આમાં. તો તમે સ્ટેરિંગ ઉપર આ તમે ક્યાંથી ચોરી આવ્યું અમારી ક્યાંથી ગાડી તમે લીધી આ સ્ટેરિંગ જો ગાડી? એટલે જોવું. કોણે કીધું સ્ટેરિંગ ભાઈ અમે કીધું. આ અમારી ગાડી છે ભાઈ અમારી આ ગાડી નંબર બોલો ખબર પડે આખા રાજકોટમાં ગોતી ભાઈ અરે 2 દિવસથી અમારી ગાડી ચોરાઈ ગઈ છે તું પપ્પાને ફોન કર આ પપ્પાને ભાઈ હમણાં ફોન જલ્દી ફોન કરે ઉભરે ભાઈ ઉભરે. આ ભાઈ શું નામ શું છે તમારું ઈ ગમે એ નામ હોય લિફ્ટ માંગી હતી ક્યાં લિફ્ટ ચોરી આ ગાડી જો છે જલ્દી ફોન કર તું પપ્પાને ફોન કર ભાઈ, કેમેરો ચાલુ છે ભાઈ એ તમે ઉભરે, ક્યાંથી ઉભરે. ચોરી ક્યાંથી અમારી ગાડી ક્યાંથી ચોરી હવે ગઈ કેમેરો ચાલુ રાખ અમારો ચાલુ છે, મોબાઈલ લઈ લીધો આ મોબાઈલ તમે ભાઈ આ ક્યાંથી ચોરી અમારી ગાડી તમે લિફ્ટ માંગી એટલે પરત રીવથી અમે જાણો ક્યાં એટલે લીપ તમે માંગી અરે આ પાછો ફોન લઈ લીધો તમે તું પપ્પાને ફોન કર જલ્દી મગજની તમે લોકોએ લિફ્ટ દીધી અને તમે જ કીધું સ્ટેરિંગ ચેક કર એટલે તમે check ખોટું ન કર્યું. બોલો ભાઈ આ તો કેમેરો ચાલુ વિડીયો બંધ કર. વિડીયો બંધ કરે વિડીયો નહીં તમે મારી ગાડી અમારી ચાલો યાર ગાડી ઉપર આરોપ નાખો પકડી લીધા રંગે હાથે તમને તમે એટલે. કીધું આ ભાઈ કીધું સ્ટેરિંગ માં બે કઈક થાય કે એટલે અહીં બેઠો અહીં ને તમે બેહી ગયા એમ અરે ઓકે ખોટું કીધું જો કેમેરો તો તમે લિફ્ટ એમ નહીં તો રોડ ઉપર હુઈ જાવ હાલો કેતો રોડ ઉપર હુઈ જાવ તમારે કેવાથી થોડી કરવાનું હોય હા તો તો તમે તમે ચોરી ઈ તો નથી કરી દેવે. યાર ગજબો તો હાઈલો ભાઈ તમે જોઈ લો આ તમારે ભાઈ તમે એક તો અરે, નહીં. બે દે. એમ નહીં. તમને અમારી ગાડી ચોરીને પાછા ભાગો નહીં હાલો, બાપાને હાલો. ફોન એય, અમારી આ શું લેવું તમે મોબાઈલ લે જલ્દી, જલ્દી. મૂકી દે. વિડીયો ઉતાર વિડીયો આ ઉતાર જોઈ લ્યો, આ જોઈ લ્યો આ ભાઈ ભાઈ તમે આ માસૂમ ચહેરા વાળા છે મોટો એ કેમેરો ચોર બંધ કર પેલા તો કહું આ માસૂમ અરે ગાડીના ચોર છે જો આ ગાડી હમણાં છાપામાં ફોટો આવ્યો હતો આ ભાઈનો ઈ છે હમણાં ગાડી ચોરી 4 ગાડીઓ ચોરી છે આજ ભાઈ ગાડી આ ભાઈએ ચોરેલી છે ભાઈ બંધ કરો તમારું ભાઈ એ ભાઈ એને તું ફોન કર ને પપ્પાને ફોન કર પપ્પાને ફોન કર. એ, ગાડી ખોલ. ના ના એ તું આય મૂકી દે તું ફોન કર ને બીજો જલ્દી. ફોન નથી મળતો ઓ ભાઈ અમારો ફોન ક્યાં ગયો તમે લઈ લીધો તો આવ્યો. જલ્દી ફોન કર ના એ જવાનું તો ગાડી લઈ જા. ગાડી ખોલ નાખ તમે આ પણ એને મને પપ્પાને કે જલ્દી પોલીસ વાળાને કે આપણે ઓલા ગાડી ચોર ભાઈને પકડી લીધા છે એ ગાડી ચાલુ રાખો. વિડિયો બંધ કર પેલા તો હાલો પપ્પા હા. એ ગાડી ચોરાણી ને ઈ આયા જામનગર ખંડેરી પેલા ને ખંડેરી પેલા જો એરિયો આમે ખંડેરી પેલા ઈ ને એક એના ગટિયા ચોરી લીધી હે અરે હાવ ભોળો દેખાય પણ એવો હે ને તારી માસી ઈ ગઠ્ઠી હોય છે મને ક્યાં ઈ કરે છે લે તારો બાપ ઈ તમે એ મારા પપ્પાને કાઈ નો કે તો ગાડી ચોરો છો તમે અમારી ઈ ખરાબ ગંદુ બોલે બનાવતા તા બાપને બનાવજો આ જો ગંદુ બોલે તમે હા લે જલ્દી આવો પકડીને ગાડી જલ્દી કે પકડીને હા, અહીંયા અમે રાખ્યા પકડીને રાખ્યો ને અરે ઉતારી અરે ઓલો પટ્ટો પહેરાવી લે પટ્ટો પહેરાવી દમ આવો. મૂકી દે આ ભાઈ ને પટ્ટો મૂકી દે અરે પણ ગાડી ખોલ ભાઈ ગાડી ખોલ પેલા તો એ જલ્દી જલ્દી હાલ મૂકી દે ભાઈ આ પકડી રાખ્યો જો તમે જોઈ લાવો
આ પોલીસ વાળા ભાઈ જઈ લેજો. આ જો આ અમારી વિડીયો બનાવજો. આ જો આ વિડીયો બધા આ જો ધક્કો મારે. મૂકી દે અમે જો મૂકી દે. તમે કાયદો હાથમાં ન લ્યો. તમે કો હા આગળ નહીં જઈ શકો, પકડાઈ જાવ. હાચું બોલ. વિડીયો હે હા તમે વિડીયો હે. અને તમે ચોરી અમારી ગાડી પછી તમે અમારા ઉપર ઉલટા ચોર કોટવાલ કો ડાટે. ગયો તો તમે એય! જોઈ લેજો. ભાઈ જવા ન દે. ગાડી નો આવે ત્યાં સુધી નો જવા દે. ગાડી નો ના ના ભાઈ તું જલ્દી ફોન ગાડી બંધ કર જલ્દી. ગાડી બંધ કર. આગા ગાડી બંધ કર. ગાડી બંધ કર દે જલ્દી. તમારે એ તમે ભાઈ હાથ ચાલાકી ન કરો તમે. હજી પૈસા પડાવવાનું ચોર હે, જો. હજી પૈસા પડાવે. એ ભાઈ જલ્દી જો મોબાઈલ ચોરે. હજી મોબાઈલ ચોરે. ગાડી બંધ કરી નાખી, ગાડી બંધ કરી. મોબાઈલ તમે કેટલી આવી કેટલી ગાડી ચોરી તમે કેટલી ગાડી ગાડી બોલો કેટલી ગાડી જોઈ સાચું કહી દેજો. તમે રહેવા દો એમ કહું. કેટલી આની પહેલા ક્યાં ચોરી કરી હતી? સાચું બોલી દો. અમે જવા દે. આ છાપામાં ગઈકાલે આનો જ ફોટો તો 4 ગાડી આને ચોરી. એ તું ઈ ક્યાં ઈ કે છે આ જો અમારા ભાઈને મારે. જો જે મારા માણસ ભાઈને મારે. જે માણસ ગુનેગાર હોય ને એ જ આવી રીતે મારામારી કરે. હાચો માણા હોય ને. એ જે માણસ ગુનેગાર હોય ને એ જ આવું કરે. ભાગે. હાચો માણા ભાગે ભાઈ. હાચો માણા નો ભાગે. તમે ચોર નથી તો ભાગો હું કામ? તમે ચોરી કરી અમારી ગાડી, મહેનતની, મારા પપ્પાની કમાણીની ગાડી તમે ચોરી કરીને જાવો. ચોરી કરીને તમે બે લઈ જતા હતા. નામ મારા અમારી ગાડી અમે ચોરી કરી. અમારી ગાડી અમે પાછળથી દોડતા દોડતા આવ્યા. કેમેરામાં રેકોર્ડિંગ છે. તમારી પાસે ગાડી ક્યાં કયો બતાવો જોઈ. હે? તમારી પાસે ગાડી ક્યાં આ અમારી જ ગાડી છે. હમણાં પોલીસ આવશે, હમણાં મારા પપ્પા આવશે. કયો ને એમ નહીં. પાછળથી આવ્યા ગાડી ક્યાં અમે આ તમારી? દોડીને આવતા હતા. કોણ? અમે પાછળ રિક્ષામાં ઉતરો. રિક્ષા વાળો હોય, જો આગળ જાય રિક્ષા વાળો. રિક્ષા વાળો. તમે ના ભાઈ નો જવા દે. તમે મૂકી દો એમ મારા મૂકી પપ્પા અને દ્યો. પોલીસ વાળા અંકલ નો આવે ત્યાં સુધી નો જવા દે તમને. હવે તમને જો તમે ખોટું કર્યું હોય તમને સજા મળશે. હવે હામું નો જો કઈ અમે નો બી એમ તમે. અલા બંધ કરી દે એમ કહું. કેમેરો બંધ કરી દે. ના ના ઈ રેકોર્ડિંગ રાખ્યું હે. અમે રેકોર્ડિંગ રાખ્યું હે. કઈ વાંધો નહીં. તમે આમ બીવરાવો માં અમને. ભાઈ આખું નો કાઢો. અમારી ગાડીમાં બેઠા બેઠા અમને આખું કાઢો. અમને બીવરાવો. રાખો સામાન્ય રાખો. ના ના ભાઈ ના, ના, ના. એય, એય, પકડ ને ભાઈ તું પકડ ને. એય. નહીં નહીં જવા દે. પટો બાંધો પટો બાંધો. એય, એમ ન ખુલે ઈ ભાઈ. આવ મેં પકડી રાખ્યા ભાઈ ના. મૂકી દે. મૂકી દે એમ ભયું જા. મૂકી ઓય તમે મારો યાર, મારા ભાઈને મારો છે. એ તું તમે યાર ગાડી ચોરીને મારા ભાઈને. ભાઈ જલ્દી યાર ભાઈ યાર ખુખાર છે. આ ભાઈ ખુખાર છે, ચોર જ છે, મોટા ચોર છે આ ભાઈ. મૂકી દે. હાથ મૂકી દે. હથિયાર નથી ને તમારી પાસે? અત્યારનો ક્યાં કે થેલી ક્યાં કને અત્યારે કે આ થેલીમાં હથિયાર રહી છે. આમાં જો આ ચોરી. થેલીમાં હથિયાર રહી છે. આમાં ચોરીનો કઈક સામાન લાગે. ચોરીનો મૂકતું સામાન સાઈડમાં આમાં. માં દિવાળી નું એ લાવી આય. ના 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 ના. તમે યાર અમારી દિવાળી કાઢ નાખી, અમારી ગાડી ચોરીને યાર. મને ચમકાવી દીધી વાહ. ચમકાઈ ને હવે તોડી નાખીશ બેયને. હવે ખોટા એલા ઇલ્જામ લગાડો. અરે અમે પાછળથી એવા બધું રેકોર્ડિંગ થયું છે. હું ને મારો ભાઈ આવ્યા. તમે બધું કેમેરામાં રેકોર્ડ થઈ ગયું. મગજની ક્યાં ખવરે બપોરે હવે હાલ પેલા ગાડી ખોલ હાલ મને ઉતારવા દે હાલ. અને હાલે ઓલો વિડિયો ડિલીટ કરી નાખ હાલ. વિડિયો ડિલીટ ન જાય એટલે તમે ગાડી પાછી ચોરી જાઓ કા? બટુક તને તો મારી માઈને તોડી નાખી. તાર બોલાવો હોય ને તો બાપાને બોલાવી લાલ. જા તમે ખોટું બોલો ને એટલે જ પરસેવો મોઢે આવે. અરે ને તો બાપાને આવે દે. જો રેલો નો આવે તો કેજે. પૈસા ચોરી કરો. એટલે કોણ તમે જો આવ્યા હતા પૈસા ચોરી કરીએ? તમે ગાડી ચોરી કરો છો બીજાને યાર તમારી પાસે વિડિયો હે? તમારી પાસે વિડિયો? અમારી પાસે વિડિયો હે. તમે ચોરી કરી. પાછળથી તમે અમે અહીંયા બેહાડીને કે પાછા વિડિયો ઉતારો. તો અમે કેમ વિડિયો ઉતારીએ? તમે બેઠા હતા તમને જોયા એટલે વિડિયો ઉતાર્યો. આઈ ગયા ખોલ નાખ પેલા. અરે ભાઈ તમે તોડી નાખશો યાર અમારી ગાડી. એલા, મૂક. ઓય તમે યાર ઉપરથી મારો છો યાર. તમે પકડ ને યાર, તું પકડ ને. સાંભળો મારી વાત સાંભળો. અરે મસ્તી કરે તમારી. અરે સાંભળો. અરે મારું નામ વિનોદ છે, અર્જુન છે. અમે પ્રેન્ક કરતા હોઈએ, વિડિયો બનાવતા હોઈએ, મસ્તી ને તમારી મસ્તી કરતા હતા ભાઈ. એલા ભલા હમણાં આવા તડકે તમે ક્યાં યાર. ઓય મસ્તી કરતા હતા. સાંભળો મારી નમો જો અહીંયા આ પાછળ નમો, અહીંયા નમો જો, અહીંયા નમો. આ કેમેરો દેખાય તમને સાઈડમાંથી કાળા કલરનો હા દેખાય. કેમેરો છે. આમ નો હોય. ચાલુ કરો ગાડી, ચાલુ કરો. કરો ગાડી. જો આ ચોર છે, આ ચોર છે, આ ચોર છે ભાઈ. અને પસીનો તો જો યાર. અલા પછીનો તો આવે જ ને મગજની કર નાખી તમે હાચે. આ તમારે 40 રૂપિયા એને એટલે ગુસ્સે શું કામ થઈ ગયા હતા? ચોરી નો હવે તમે નાખો તો ભાઈ ગમે ઈ થઈ જાય ને. કેમેરામાં બોલજો મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, Like કરો. કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. અને અને આ વિડિયો બનાવવાનું રીઝન એ હતું
કે હમણાં રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી એવું થાય છે કે તમારી પાસેથી ભાડે ગાડી લઈ જાય અને બારોબાર વેચી નાખે. બરોબર. એટલે છે ને અમે આ મેસેજ આપવા માંગીએ છીએ, કોઈના ઉપર ભરોસો કરવો નહીં આવા લેભાગુ તત્વો ઉપર. હમણાં થોડા દિવસ પહેલા જ 2-3 ન્યૂઝપેપર ઉપર હતું કે એક જગ્યાએથી ગાડી ભાડે લીધી અને ભાઈ વેચવા જાય પહેલા જ પોલીસે એને પકડી લીધા. હા, અને અમે પણ આજે એમને પકડી લીધા છે, આખો વિડીયો મેં ઉતારી લીધા. એક નાનકડી ગિફ્ટ છે, અમે જેનું પ્રેન્ક કરીએ છીએ ને અમારા, સોરી હો ભાઈ, ખરેખર. હાલો, એક નાનકડી ગિફ્ટ.